હેલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આ છે આપણું ઘર અને આપણી સોસાયટી. તમે જોઈ શકો છો ઉપર વાદળ છે ફૂલ, અને વરસાદ 2 દિવસ પહેલાં પડી ચૂક્યો છે અને હમણાં વિરામ લીધેલો છે વરસાદે. હમણાં વરસાદ છે જ નહીં બિલકુલ. તો ઉપર વાદળ તો ફૂલ છે પણ વરસાદ બિલકુલ નથી. વરસાદ હમણાં વચ્ચે 3-4 દિવસ પહેલાં આખો દિવસ પડે તો રાત્રે પડે તો, પણ હમણાં બિલકુલ વરસાદ છે નહીં. અને આ છે આપણા ધાબા ઉપર સોલાર બેસાડેલું છે. તમે જોઈ શકો છો કે સુંદર. અને આપણે ધાબા ઉપર શાકભાજી પણ વાવ્યું છે. આ છે રીંગણાનું છોડ. તમે જોઈ શકો છો કે સરસ મજાના રીંગણાના છોડ ઊભા છે, અને ઓર્ગેનિક એમાં પણ. ને આ તમે જોઈ શકો છો કે ચોળા આપણે વાવ્યા છે. તો સુંદર મજાના ચોળાનું શાકભાજી આપણે ઓર્ગેનિક જ ધાબા ઉપર તો થઈ જાય છે. આ છે મરચીનો રોપ વાવ્યો છે. હજુ મરચાંનો રોપ બહુ નાનો છે એટલે હજુ હવે વાવશું. અને રોપ જ્યારે મોટો થાય ત્યારે આપણે આની અંદર વાવી દઈએ છીએ. જો આ સ્પેશિયલ ધાબા ઉપર શાકભાજી માટે બનાવેલું છે. આના ઉપર આપણે શાકભાજી વાવી રહ્યા જોઈ શકો છો તમે. પાઇપ લીધેલો છે, પાઇપની અંદર માટી છે અને સાઈડમાં કાણા કરેલા છે. અને આ છે ગિલોડાનો છોડ, કે જે ગિલોડા બહુ મસ્ત થાય છે. તો ગિલોડાનો છોડ છે. અને આની અંદર બધું હજુ વાવણી થઈ ચૂકી છે, તો બીજ ઉગ્યું નથી હજી. અંકુર હવે ફૂટશે, તમે જોઈ શકો છો. અને નીચે પણ થોડુંક વાવેલું છે શાકભાજી, તો તમને એ પણ બતાવી દઉં. જો આ છે દૂધીનો છોડ, સરસ મજાનો શાકભાજી ઓર્ગેનિક. એ ટાઇલ્સ ઉપર જોઈ શકો છો, આ ટાઇલ્સ છે ને આપણે આ સાઈડમાં બનાવીને કર્યું છે. અને આ છે ગવાર. જુઓ તમે, ગવાર કેટલો સરસ છે. જુઓ સરસ મજાનો ગવાર. અને નીચે ચોળા છે. જો આ ચોળા અને ગોવા અને જોઈ શકો છો તમે. થોડોક વરસાદ પડે તો એનામાં અમુક ઉકાઈ ગયા છે ને હજુ ચાલુ છે આ ગોવાનો છોડ. આજે છે શુક્રવાર. તો આવી ગયા છીએ ધાબા ઉપર પવન ખાવા માટે. તો સરસ મજાનું સૌંદર્ય સાથે વાતાવરણ જોઈ શકો છો તમે. કેટલું સુંદર વાતાવરણ છે. આવું વાતાવરણ કોને કોને ગમે કોમેન્ટમાં જણાવજો. સુંદર મજાનું વાતાવરણ. જો કેટલો વ્યૂ મસ્ત આવે છે, જોઈ લો. સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો. આ છે બીલીપત્રનું ઝાડ. બીલીપત્ર આપણા ઘર આંગણે 5 પાંદડાવાળું. આ છે નીચેનો વ્યૂ. આ છે તુલસી સરસ મજાની. અને આ છે લીંબુનું ઝાડ. લીંબુનું ઝાડ છે આ સરસ. અને આ છે જાસૂદનું ઝાડ. ને ઉપર છે બીલીપત્ર. ને આ છે નીચે એ લીંબુનું જ ઝાડ છે. આ છે એડુસી, જે ઉધરસ આવે તો એના માટે કાળો બનાવીને પીવાય. એડુસીના પત્તા છે આ તમે જોઈ જો. આ એડુસીના પત્તા, કે જે ઉધરસ ગમે તેવી હોય કે નથી ના મટે તો આ એડુસીથી મટી જાય છે. તો એ પણ આપણા ઘરે વાવેલું છે એડુસી ઝાડ. આ છે જાગૃતિ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લાઈક કરજો, શેર કરજો. ની મોજ. અને છોકરાઓ રમી રહ્યા છે બોલથી.
તો સરસ મજાનું